सावली से ये खबर सामने आ रही है जहां पर बार एसोसिएशन की ओर से क्रिकेट टूर्नामेंट 2025 का भव्य आयोजन करवाया गया है। दरअसल सावली में क्रिकेट टूर्नामेंट 2025 का आगाज हुआ है। तब आपको बता दें कि इस टूर्नामेंट का उद्घाटन नलिन पटेल, चेयरमैन एग्जीक्यूटिव कमेटी बार काउंसिल ऑफ गुजरात और साथ ही भूतपूर्व चेयरमैन बार काउंसिल ऑफ गुजरात और साथ ही भूतपूर्व प्रमुख वडोदरा बार एसोसिएशन के हाथों करवाया गया। तो वहीं इस दौरान सावली बार एसोसिएशन के जज और साथ ही सावली बार एसोसिएशन के प्रमुख सनत परमार समेत बार एसोसिएशन के सभी सदस्य और एडवोकेट्स विशेष तौर पर मौजूद रहे थे। टूर्नामेंट के आयोजन से वकील समुदाय में काफी उत्साह और खेलदिली की भावना देखने मिली है। आज आ सावली मुकामे क्रिकेटનું આયોજન કરવામાં આવ્યું છે। એ ખરેખર એક સુંદર રમતનું આયોજન છે અને એમાં સાવલી બાર એસોસિએશનના વકીલો તેમજ પોલીસગણ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એ તમામે ભેગા થઈને આ ક્રિકેટમાં ભાગ લીધો છે। આવા કાર્યક્રમો થવાથી સૌપ્રથમ તો જે વકીલ મિત્રો છે, જે નવા વકીલો પણ છે, એમને જે પોતે પુસ્તક સાથે પ્રેમ કરતા હોય છે તો રમત સાથે પણ પ્રેમ કરવાનો એક મોકો મળે છે અને એમને વાંચવાથી, તૈયારીઓ કરવાથી જે સ્ટ્રેસ હોય એમાંથી મુક્તિ મળે છે, એનું સ્વાસ્થ્ય પણ સુધરે છે। આ કોઈ પણ રમત હોય પહેલાં જો સ્વાસ્થ્ય સારું બનશે તો બીજી ઘણી બધી રમતો રમાશે અને એવા ઉમદા હેતુથી સાવલી બાર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી અને હોદ્દેદારોએ જે આ ક્રિકેટનું આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ જ સારું છે અને આવા આયોજન થવાથી યુવા વકીલોને પણ પ્રોત્સાહન મળતું રહે છે અને એમને એક કામ કરવાની ધગશ પણ વધી રહી છે। તો આ ક્રિકેટમાં હાર જીત એ તો એક પ્રશ્ન બાજુ મૂકી દેવાનો છે, પરંતુ એકબીજાની નજીક આવવું એ ખૂબ મહત્વનું છે। આવા આયોજનને કારણે જ્યુડિશરીના સ્ટાફના માણસો પણ ત્યારે હમણાં આ જે આયોજન હતું તો એના ઓપનિંગ માટે આવીને ગયા છે।